જય હિન્દ, જય ભારત. સ્વાગત છે મિત્રો તમારું જીપીએસસી રિવિઝન ચેનલની અંદર. હવે આજે આપણે વાત કરવાની છે બંધારણ વિશેની. હવે આપણે બધા જાણીએ એમ કોન્સ્ટેબલની તમારી પરીક્ષા નજીક આવી ગઈ, બરાબર. અને એમાં તમારા ભાઈઓ બધાની કોમેન્ટ એ હતી કે ભાઈ બંધારણ વિશેના વિડીયો લાવો. તો હવે આપણે એટલા દિવસમાં આખું બંધારણ પૂરું ન કરી શકીએ, પરંતુ બંધારણના જે અમુક એવા ટોપિક છે કે જે આગળની પરીક્ષાની અંદર ઘણી વખત અને વારંવાર રિપીટ થાય, તો એવા ટોપિકને આપણે ટાર્ગેટ કરીએ તો આપણે બંધારણમાંથી સારા એવા માર્ક કવર કરી શકીએ. તો મારો પ્રયત્ન રહે કે તમારી પરીક્ષા આવે ત્યાં સુધીમાં બંધારણના તમને મોટાભાગના ટોપિક તૈયાર કરાવી દઉં. તો વધારે ટાઈમ ન બગાડતા આજે આપણે જે ટોપિકની વાત કરવાની છે એ બંધારણના મહત્ત્વના અનુચ્છેદ વિશેની છે. તમારા કોન્સ્ટેબલનું જે પેપર છે એ કોન્સ્ટેબલના પેપરની અંદર તમારે પાર્ટ બીની અંદર 30 માર્કનું બંધારણ છે. આ ખૂબ વધારે વેઇટેજ કહેવાય આપણે. અને બંધારણના માર્ક એ તમને સામાન્ય રીતે વ્યવસ્થિત ધ્યાન આપો તો સારા એવા તમે આમાં કવર કરી શકો. મારી દૃષ્ટિએ અનુચ્છેદ એ બંધારણનો એવો ટોપિક છે કે તમને ઓછામાં ઓછા આમાંથી 2 થી 3 માર્ક અને વધુમાં વધુ આમાંથી 5 થી 6 માર્કનું પૂછાઈ શકે. એટલે તમને જો વ્યવસ્થિત પેપર સેટર રહેશે તો તમને આમાંથી ઓછામાં ઓછા 4 થી 5 સીધા અનુચ્છેદ તમારા પેપરની અંદર જોવા મળી શકે, સીધા અથવા આડકતરી રીતે. તો આવા બંધારણના મહત્ત્વના અનુચ્છેદની આપણે વાત કરીશું. અહીંયા મેં લગભગ એવા અનુચ્છેદ લીધા મોટાભાગના કવર થઈ જાય કે જે વારંવાર પૂછાતા હોય. સૌથી પહેલાં તો અનુચ્છેદ નંબર 1. અનુચ્છેદ નંબર 1માં શું કહેવા માગે તો ભાઈ સંઘનું નામ અને તેનું રાજ્ય ક્ષેત્ર. સંઘનું નામ એટલે કે ભારતની વાત કરે અને એના રાજ્ય ક્ષેત્ર વિશેની વાત ક્યાં છે? અનુચ્છેદ નંબર 1ની અંદર. ત્યારબાદ આમાં પણ હું આઈએમપી અનુચ્છેદ હોય એવું તમને કહેતો જાય, એના ઉપર તમારે વધારે ધ્યાન આપવાનું. અનુચ્છેદ નંબર 2 નવા રાજ્યો દાખલ કરી અને તેની સ્થાપના કરવા બાબત, એ અનુચ્છેદ નંબર 2 કહે નવા રાજ્યો દાખલ કરી અને એની સ્થાપના કરવા બાબત. ત્યારબાદ અનુચ્છેદ નંબર 5 નાગરિકતા બંધારણના આરંભ પ્રારંભમાં, એટલે અનુચ્છેદ 5 છે એ તમારા માટે આઈએમપી છે. બંધારણની પ્રારંભમાં નાગરિકતા, તો નાગરિકતા અંગેની જોગવાઈ કયા અનુચ્છેદમાં કરી? અનુચ્છેદ નંબર 5ની અંદર કરવામાં આવી. ત્યારબાદ વાત કરીએ આપણે તો અનુચ્છેદ નંબર 11 નાગરિકતા અંગે કાયદો બનાવવાની સંસદની સત્તા. સંસદ છે એ નાગરિકતા અંગે કાયદો બનાવી શકશે એ અંગેની સત્તા એને કયા અનુચ્છેદ? તો કે અનુચ્છેદ નંબર 11ની અંદર આપવામાં આવી. ત્યારબાદ અત્યાર સુધીમાં ઘણીવાર પૂછાયેલો હશે, આ તમારા માટે આઈએમપી થઈ જાય. અનુચ્છેદ નંબર 14 કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ. તમને સીધો પ્રશ્ન એ રીતે જ પૂછે, કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ અંગેની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં? તો અનુચ્છેદ 14ની અંદર કરવામાં આવેલી છે. ત્યારબાદ અનુચ્છેદ નંબર 15 ધર્મ, જાતિ, લિંગ, જન્મસ્થાનના આધારે ભેદભાવ કરી શકાય નહીં. ધર્મ છે, જાતિ છે, લિંગ છે અથવા જન્મસ્થાન છે એના આધારે ભેદભાવ કરી શકાય નહીં, એની વાત ક્યાં કરી? અનુચ્છેદ 15. ત્યારબાદ અનુચ્છેદ તમને 16 કહે તો એમાં શું છે ભાઈ? જાહેર રોજગારીની બાબતમાં તકની સમાનતા. આ અનુચ્છેદ એ આપણા માટે આઈએમપી છે. અનુચ્છેદ નંબર 16 જાહેર રોજગારીની બાબતમાં તકની સમાનતા. અત્યાર સુધી સૌથી વધારે વખત પૂછાયેલો અનુચ્છેદ એટલે કે અનુચ્છેદ નંબર 17 અસ્પૃશ્યતાની નાબૂદી. ત્યારબાદ અનુચ્છેદ નંબર 20 ગુના અથવા અપરાધની બાબતે દોષિત ઠહેરાવા અંગેનું રક્ષણ. ગુના અથવા અપરાધોની બાબત હોય તેમાં દોષિત ઠહેરાવા અંગેનું રક્ષણની વાત અનુચ્છેદ 20માં કરવામાં આવ્યું. ત્યારબાદ અનુચ્છેદ 21 પણ આઈએમપી છે, એ પણ પૂછાય. જીવન જીવવાની સ્વતંત્રતા અથવા જીવન અને શરીરનું સ્વાતંત્ર્ય અંગેનું રક્ષણ. ત્યારબાદ હજી અહીંયા એક અનુચ્છેદ રહી ગયો આઈએમપી આપણા માટે, અનુચ્છેદ 21A. 21A શું કહે? મફત અને ફરજિયાત શિક્ષણ. મફત અને ફરજિયાત શિક્ષણની જોગવાઈ ક્યાં કરી? અનુચ્છેદ 21A ની અંદર કરવામાં આવી. ત્યારબાદ અનુચ્છેદ 23 મનુષ્ય વેપાર અથવા તો બળજબરીપૂર્વક થતી મજૂરી ઉપર પ્રતિબંધ. અનુચ્છેદ 23 શું કહે? મનુષ્ય વેપાર અથવા તો બળજબરીપૂર્વક થતી મજૂરી પર પ્રતિબંધ. એટલે બીજા શબ્દોમાં કહીએ તો કે વેટ પ્રથા ઉપર પ્રતિબંધ. આ વેટ પ્રથા ઉપર પ્રતિબંધની વાત ક્યાં કરી? 23 ઉપર. અનુચ્છેદ 24 પણ આપણા માટે આઈએમપી છે, ઘણીવાર પૂછાઈ ગયેલ છે. બાળ મજૂરી ઉપર પ્રતિબંધ કઈ વાત? અનુચ્છેદ નંબર 24. ત્યારબાદ અનુચ્છેદ 29 એ લઘુમતીઓના હિતોનું રક્ષણ. હવે અનુચ્છેદ જો યાદ રાખવાની એક ટ્રીક કહું તમે, મેં જે રીતે યાદ રાખ્યા હતા અથવા તો યાદ રાખીએ કઈ રીતે ભાઈ? અનુચ્છેદ છે ને દરરોજ સવારમાં ઉઠીને કોઈ પણ એક વિડીયો તમને જે યોગ્ય લાગે અનુચ્છેદનો, એવું નહીં કે મારો જ, તમને જેનો પણ અનુકૂળ લાગે એનો સવારમાં ઉઠીને વિડીયો એક વખત સાંભળી લેવાનો. યાદ રાખવાની તમારે ટ્રાય નહીં કરવાની, ખાલી દરરોજ સવારે એકવાર સાંભળી લેવાનો. એક અઠવાડિયાની અંદર તમને લગભગ બધા અનુચ્છેદ યાદ રહી જાય. તમારે 7 થી 8 વાર વિડીયો
જોવો પડે, એટલે તમને બધાય અનુચ્છેદ યાદ રહી જાય. અત્યાર સુધી આપણે જોયા અનુચ્છેદ, એમાં રિવિઝન કરી લઈએ. રિવિઝન કરવાનું કારણ એ છે કે આમાંથી તમને પ્રશ્નો આવશે ને આવશે, એટલે આમાં ધ્યાન રાખવું જરૂરી છે. અનુચ્છેદ નંબર 1 સંઘનું નામ અને તેનું રાજ્ય ક્ષેત્ર. અનુચ્છેદ નંબર 2 નવા રાજ્યો દાખલ કરી અને તેની સ્થાપના બાબત. જો હાલના જે રાજ્યો હોય ને, હાલમાં જે રાજ્યો છે એની સ્થાન અથવા સીમામાં ફેરફાર કરવો હોય ને તો એના માટે અનુચ્છેદ નંબર 3 આવશે. પરંતુ નવા જ રાજ્યો ભારતની બારોબારના જે દાખલ કરવાના છે, ભારત યુદ્ધ દ્વારા જીતે અથવા કોઈ ભારતમાં જોડાવા માગે ભારતની બારોબારનું રાજ્ય છે અથવા પ્રદેશ, તો એના માટે અનુચ્છેદ 2 આવે. પરંતુ ભારતના હાલના જ રાજ્યો છે એમાં ફેરફાર કરવો હોય સ્થાન સીમામાં, તો એમાં અનુચ્છેદ 3 આવશે. અનુચ્છેદ નંબર 5 નાગરિકતા અંગેની જોગવાઈ. અનુચ્છેદ 11 નાગરિકતા અંગે કાયદો બનાવવાની સંસદની સત્તા. અનુચ્છેદ નંબર 14 કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ. અનુચ્છેદ નંબર 15 ધર્મ, જાતિ, લિંગ, જન્મસ્થાનના આધારે ભેદભાવ કરી શકાય નહીં. ત્યારબાદ અનુચ્છેદ નંબર 16 જાહેર રોજગારની બાબતમાં અથવા તો જાહેર નોકરીની બાબતમાં તકની સમાનતા. અનુચ્છેદ નંબર 17 અસ્પૃશ્યતા નાબૂદી, સૌથી વધારે વખત પૂછાઈ ગયેલ છે આ અનુચ્છેદ. અનુચ્છેદ નંબર 20 ગુના અપરાધની બાબતે દોષ સિદ્ધિ ઠહેરાવવા અંગે રક્ષણ. અનુચ્છેદ નંબર 21 જીવન જીવવાની સ્વતંત્ર અથવા જીવન અને શરીર સ્વાતંત્ર્યનું રક્ષણ. અનુચ્છેદ નંબર 21A મફત અને ફરજિયાત શિક્ષણ. અનુચ્છેદ નંબર 23 મનુષ્ય વેપાર અથવા બળજબરીપૂર્વક થતી મજૂરી એટલે કે વેઠ પ્રથા ઉપર પ્રતિબંધ. અનુચ્છેદ નંબર 24 બાળ મજૂરી પર પ્રતિબંધ. જો બળજબરીપૂર્વક થતી મજૂરી પર પ્રતિબંધ છે એ 23 અને બાળ મજૂરી પર પ્રતિબંધ છે અનુચ્છેદ 24. 23 ટૂંકમાં વેઠ પ્રથા અંગેની વાત કરે, 24 છે એ બાળ મજૂરી અંગેની વાત કરે. ત્યારબાદ અનુચ્છેદ 29 લઘુમતીઓના હિતોનું રક્ષણ. અનુચ્છેદ 32 5MP છે બંધારણીય ઇલાજનો અધિકાર. મૂળભૂત અધિકારો છે આપણે પ્રકરણ 3, એમાં જો તમને કોઈ પણ પ્રકારનું ઓલું લાગે તો તમે 32 નંબરના અનુચ્છેદ અથવા તો 32 નંબરમાં બંધારણીય ઇલાજનો અધિકાર છે એના આધારે તમે હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટમાં જઈ શકો. ત્યારબાદ અનુચ્છેદ 39A સમાન ન્યાય અને મફત કાનૂની સહાય. આપો ઘણી વખત પૂછાઈ ગયેલ છે. 39A સમાન ન્યાય અને મફત કાનૂની સહાય. અનુચ્છેદ 40 ગ્રામ પંચાયતની રચના. અનુચ્છેદ 45 6 વર્ષથી નાના બાળકો માટે મફત શિક્ષણ અંગેની જોગવાઈ. 6 વર્ષથી નાના બાળકો માટે મફત શિક્ષણ અંગેની જોગવાઈ. અનુચ્છેદ નંબર 45 આ કેમાં આવે? રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના ભાગમાં આવે. 6 વર્ષથી નાના બાળકો માટે મફત અને શિક્ષણ ફરજિયાત મફત શિક્ષણની જોગવાઈ. અનુચ્છેદ 51 છે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી. અનુચ્છેદ 51માં શું આવે? આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી. ત્યારબાદ અનુચ્છેદ 51A મૂળભૂત ફરજો. આ પણ આપણા માટે IMP છે. અનુચ્છેદ 51A મૂળભૂત ફરજો. અનુચ્છેદ 52 એ ભારતના રાષ્ટ્રપતિ અંગેની વાત કરે. અનુચ્છેદ 54 રાષ્ટ્રપતિની ચૂંટણી અંગેની વાત કરે. 55 ચૂંટણીની પદ્ધતિ અંગેની વાત કરે. અનુચ્છેદ 61 એ રાષ્ટ્રપતિ પર મહાભિયોગની પ્રક્રિયા અંગેની વાત કરે. અનુચ્છેદ 63 ભારતના ઉપરાષ્ટ્રપતિની વાત કરે. 52થી લઈ અને 63 સુધીમાં રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિના જે છે અનુચ્છેદ IMP અહીંયા છે. 52ની અંદર ભારતના રાષ્ટ્રપતિના પદ અંગેની જોગવાઈ અનુચ્છેદ નંબર 52. ચૂંટણીની વાત પૂછે તો 54 ને 55 પદ્ધતિ. જો આ રીતે યાદ રખાય, 54માં ચૂંટણી અને 55માં ચૂંટણીની પદ્ધતિ. 54માં ચૂંટણી, 55માં પદ્ધતિ. 54માં ચૂંટણી, 55માં પદ્ધતિ. 54માં ચૂંટણી, 55માં પદ્ધતિ. યાદ રહી જાય. 61માં રાષ્ટ્રપતિ પર મહાભિયોગની પ્રક્રિયા. અનુચ્છેદ નંબર 61. 61 છે ને 61, એમાં મહાભિયોગની પ્રક્રિયા. મહાભિયોગની પ્રક્રિયા કોની ઉપર? રાષ્ટ્રપતિ ઉપર. એની સામે તમે 72 ઉપર જો તો રાષ્ટ્રપતિની સમાધાનની શક્તિ. આમ ભેગા કરીને યાદ રાખો. ત્યારે 61માં રાષ્ટ્રપતિ પર મહાભિયોગ થાય, એની સામે એની વિરુદ્ધમાં રાષ્ટ્રપતિ સમાધાન બીજા વ્યક્તિને પકડી શકે, એ અનુચ્છેદ 72 અનુસાર. અનુચ્છેદ 64 ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ રહે છે. આપણે કહીએ ને કે રાજ્યસભાના સભાપતિ કોણ હોય? ઉપરાષ્ટ્રપતિ. તો એના માટેનો અનુચ્છેદ છે તો કે હા, બંધારણમાં અનુચ્છેદ 64માં એવી વાત કરી કે ઉપરાષ્ટ્રપતિ છે એ હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ રહે. ત્યારબાદ અનુચ્છેદ 65 કે રાષ્ટ્રપતિની ગેરહાજરી હોય અથવા પ્રસંગોપાત કોઈ પણ પરિસ્થિતિ ઊભી થાય તો એમાં ઉપરાષ્ટ્રપતિ છે ને એ રાષ્ટ્રપતિનું પદ સંભાળશે. જ્યારે રાષ્ટ્રપતિ કોઈ વિદેશ પ્રવાસમાં ગયા હોય, રાષ્ટ્રપતિની ગેરહાજરી હોય અથવા તો કોઈ એવો પ્રસંગપાત હોય તો એમાં રાષ્ટ્રપતિ ભારતમાં હાજર ન હોય તો ત્યારે રાષ્ટ્રપતિનું પદ કોણ સંભાળે? ઉપરાષ્ટ્રપતિ. એની જોગવાઈ ક્યાં કરી? અનુચ્છેદ 65ની અંદર. ત્યારબાદ અનુચ્છેદ 72ની અંદર રાષ્ટ્રપતિની સમાધાનની
શક્તિ અંગેની વાત કરીએ. ફરી એક વખત આપણે રિવિઝન કરશે, કારણ કે રિવિઝન જેટલું કરશું એટલા વધારે યાદ રહે. તમે વારંવાર જેટલો વિડીયોને જુઓ આ વિડીયોને એટલો વધારે યાદ રહે. અનુચ્છેદ 1 સંઘનું નામ અને તેનું રાજ્ય ક્ષેત્ર. અનુચ્છેદ 2 નવા રાજ્યો દાખલ કરીને તેની સ્થાપના કરવા બાબત. તમને કીધું એમ ભારતના જે વર્તમાન રાજ્યો છે એની સ્થાન સીમા ફેરફાર કરવો હોય તો એના માટે અનુચ્છેદ 3. અનુચ્છેદ 5ની અંદર નાગરિકતા, બંધારણના પ્રારંભે નાગરિકતા અંગેની વાત કરી. નાગરિકતાની જોગવાઈ બંધારણના અનુચ્છેદ 5. 11માં નાગરિકતા અંગે કાયદો ઘડવાની સંસદની સત્તા એ 11. 5માં નાગરિકતાની જોગવાઈ. 11માં કાયદો ઘડવાની સંસદની સત્તા. 14 કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ. 15 ધર્મ, જાતિ, લિંગ, જન્મસ્થાનના આધારે ભેદભાવ કરી નહીં શકાય. 16માં જાહેર રોજગારી અથવા તો જાહેર નોકરીની બાબતમાં તકની સમાનતા બધાને હેરખી રહે. અસ્પૃશ્યતા નાબૂદી અંગેની વાત 17માં કરી. 20માં ગુના અથવા તો અપરાધની બાબતોમાં દોષ સિદ્ધિ ઠેરાવવા અંગે રક્ષણ. 21ની અંદર જીવન જીવવાની સ્વતંત્રતા અથવા તો જીવન અને શરીર સ્વાતંત્ર્યનું રક્ષણ. 21A ની વાત કરીએ તો મફત અને ફરજિયાત શિક્ષણ. 23 મનુષ્ય વેપાર અથવા બળજબરીપૂર્વક થતી મજૂરી એટલે કે વેઠ પ્રથા ઉપર પ્રતિબંધ. 24 બાળ મજૂરી પર પ્રતિબંધ. 29 લઘુમતીઓના હિતોનું રક્ષણ. 32 બંધારણીય ઇલાજનો અધિકાર. 39A સમાન ન્યાય અને મફત કાનૂની સહાય. 40માં ગ્રામ પંચાયતોની રચના. 45ની અંદર 6 વર્ષથી નાના બાળકો માટે મફત શિક્ષણની જોગવાઈ. 51ની અંદર આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી. 51A ની અંદર મૂળભૂત ફરજો. તમે મને કોમેન્ટમાં કહેજો કે અનુચ્છેદ 48A કોની જોગવાઈ છે. બંધારણના અનુચ્છેદ 48A ની અંદર કઈ બાબતની જોગવાઈ કરવામાં આવેલી છે. ત્યારબાદ 51A મૂળભૂત ફરજો. 52માં રાષ્ટ્રપતિ. 52માં કોણ છે? રાષ્ટ્રપતિ. 54માં રાષ્ટ્રપતિની ચૂંટણી. 54માં ચૂંટણી. 54માં ચૂંટણી. 55માં પદ્ધતિ. 54માં ચૂંટણી. 55માં પદ્ધતિ. 55નો પ અને પદ્ધતિનો પ એટલે યાદ રહી જાય. 55માં પદ્ધતિ. 56ની અંદર કાર્યકાળની વાત કરી. 56ની અંદર શું કરી? કાર્યકાળની વાત કરી રાષ્ટ્રપતિ અંગેના. પછી IMP નથી. 61 રાષ્ટ્રપતિ ઉપર મહાભિયોગની પ્રક્રિયા. એની સામે 72માં રાષ્ટ્રપતિની સમાધાનની શક્તિ. એકમાં રાષ્ટ્રપતિ તકલીફ થાય તો એકમાં રાષ્ટ્રપતિ બીજાની તકલીફ દૂર કરે એ રીતે યાદ રાખી શકાય. 61માં મહાભિયોગની પ્રક્રિયા ખુદ રાષ્ટ્રપતિ ઉપર થઈ શકે, જ્યારે 72માં રાષ્ટ્રપતિ કોઈ વ્યક્તિની સજાને માફ કરવાની પણ સત્તા ધરાવે. 63માં ભારતના ઉપરાષ્ટ્રપતિની વાત કરી. 63માં ભારતના ઉપરાષ્ટ્રપતિ. 64માં ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ રહે, એટલે તમને ખબર હોવી જોઈએ કે ઉપરાષ્ટ્રપતિ હોય એ જ રાજ્યસભાના સભાપતિ હોય. 65ની અંદર રાષ્ટ્રપતિની પ્રસંગોપાત છે ગેરહાજરી હોય, કોઈ પરિસ્થિતિ એવી હોય તો એમાં રાષ્ટ્રપતિ છે ઉપરાષ્ટ્રપતિ છે એ રાષ્ટ્રપતિનું પદ સંભાળતા હોય. 72માં તમને કીધું એમ રાષ્ટ્રપતિની સમાધાનની શક્તિ અંગેની વાત છે. 74ની અંદર રાષ્ટ્રપતિને મદદ કરવા માટે અને સલાહ માટે મંત્રીમંડળ. રાષ્ટ્રપતિને મદદ અને સલાહ માટે મંત્રીમંડળ અંગેની જોગવાઈ કયામાં કરી? તો કે 74ની અંદર. ત્યારબાદ વારંવાર પૂછાતો એટર્ની જનરલનો અનુચ્છેદ કયો? અનુચ્છેદ 76. અનુચ્છેદ 76ની અંદર કોની જોગવાઈ છે? તો કે ભાઈ એટર્ની જનરલની જોગવાઈ અનુચ્છેદ 76ની અંદર છે. ત્યારબાદ 79, 80 અને 81. આ ત્રણેય ક્રમમાં યાદ રાખવા. આમાં આડાવડું બહુ થઈ જાય. 79, 80 અને 81. અને ક્રમમાં યાદ રાખીએ ને તો આમાં તકલીફ ન થાય. જો માનો કે કઈ રીતે, એક છે આપણે સરલા, આ એક સૂત્ર છે, અથવા સરળ યાદ રાખો તો યાર સરલા, સરળ અથવા સરલા ગમે યાદ રાખો તો હાલે. સ ઉપરથી સંસદ, ર ઉપરથી રાજ્યસભા અને લ અથવા અડ ઉપરથી લોકસભા. સંસદનો અનુચ્છેદ 79મો, રાજ્યસભાનો 80મો અને લોકસભાનો 81મો. આડાવડું ક્યાં થાય? 80માં લોકસભા કંઈક થઈ જાય ને 81માં રાજ્યસભા થઈ જાય. તો એ આડું ન થાય એના માટેનું કયું સૂત્ર છે આપણે કીધું? સરલા યાદ રાખો તો હાલે, અથવા તો સરળ યાદ રાખો તો તમને જે અનુકૂળ આવે. સંસદ, રાજ્યસભા અને લોકસભા 79, 80 અને 81. તો આ આપણે આખો ક્લિયર થઈ ગયો અહીંયા સુધીનો. 79 સંસદ, 80 રાજ્યસભા અને 81 લોકસભા. ત્યારબાદ 83માં વાત કરીએ સંસદના ગૃહોની મુદત. લોકસભા છે, રાજ્યસભા છે, એ સંસદના ગૃહો કહેવાય. તો સંસદના ગૃહોના મુદત અંગેની વાત ક્યાં કરી? અનુચ્છેદ નંબર 83ની અંદર. ત્યારબાદ અનુચ્છેદ 85 શું કહે? સંસદના સત્રની સમાપ્તિ, સત્રનું વિસર્જન, એની વાત 85માં કરી. 87ની અંદર રાષ્ટ્રપતિનું ખાસ સંબોધન, રાષ્ટ્રપતિના ખાસ સંબોધન અંગેની વાત ક્યાં કરી? 87ની અંદર. 89ની અંદર રાજ્યસભાના સભાપતિ અને ઉપસભાપતિની વાત કરી. 89માં શું કરી? રાજ્યસભાના સભાપતિ અને ઉપસભાપતિ. 93ની અંદર લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની વાત કરી. 89 અને 93 બે ભેગા યાદ રખાય. 89માં રાજ્યસભાના સભાપતિ અને ઉપસભાપતિ.
93માં લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ. ત્યારબાદ ગૃહમાં કોરમ અથવા તો એને ગણપૂર્તિ પણ કહેવાય. ગૃહમાં કોરમ કેટલું હોય તો કે 1/10 જેટલું હોવું જોઈએ. તો ગૃહમાં કોરમ અંગેની વાત કેટલા અનુચ્છેદ તો કે અનુચ્છેદ 16ની અંદર ગૃહમાં કોરમની વાત કરવામાં આવી. કોરમ એટલે કે ગણપૂર્તિ. ઓછામાં ઓછા એટલા સભ્યો હાજર હોય તો ગૃહની કાર્યવાહી શરૂ થાય, એને ગૃહનું કોરમ કહેવામાં આવે. તો એ અનુચ્છેદ 16ની અંદર વાત કરી. બંને ગૃહોની સંયુક્ત બેઠક અમુક સંજોગો, અમુક પરિસ્થિતિ, ક્યારેક કોઈ બિલને લઈને હોય, કોઈ એવી વાટાઘાટો થઈ હોય કે જેને લઈને બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવવી પડે એમ હોય, તો કયા અનુચ્છેદ અનુસાર બોલાય તો કે અનુચ્છેદ 108 અનુસાર બંને ગૃહોની સંયુક્ત બેઠકની જોગવાઈ છે. અને આની અધ્યક્ષતા કોણ કરતા હોય તો કે ભાઈ લોકસભા છે, લોકસભાના અધ્યક્ષ છે એ સામાન્ય રીતે બંને ગૃહોના સંયુક્ત બેઠકની અધ્યક્ષતા સામાન્ય રીતે કરતા હોય. બરાબર. અનુચ્છેદ 112 વાર્ષિક નાણાકીય પત્રક એટલે કે બજેટ અંગેની વાત કરીએ. આપણે બધા બહુ ઘણીવાર બંધારણ આપણે બધા ભણ્યા એટલે ખબર છે કે ભાઈ બંધારણમાં બજેટ શબ્દનો ઉલ્લેખ નથી, પરંતુ બજેટની જગ્યાએ કયો ઉલ્લેખ છે તો કે ભાઈ વાર્ષિક નાણાકીય પત્રકનો ઉલ્લેખ છે. એ અનુચ્છેદ 112ની અંદર જોવા મળે. અનુચ્છેદ 112ની અંદર જોવા મળે. ત્યારબાદ ખૂબ કન્ફ્યુઝન કરે એવા પ્રશ્નો છે. નાણાં ખરડા અંગેની વાત 110 નંબરના અનુચ્છેદમાં કરી, જ્યારે નાણાકીય ખરડો આવે તો એ 117 નંબરના અનુચ્છેદની વાત કરી. આને ક્રમમાં યાદ રાખીશું, 110 અને 117. 117 એટલે ખાલી નાણાં ખરડો અને 117 એટલે કે નાણાકીય ખરડો. 110 એટલે નાણાં ખરડો અને 117 એટલે નાણાકીય ખરડો. પરંતુ યાદ રાખ્યા જેવું શું છે ભાઈ તો કે બજેટ શબ્દનો ઉલ્લેખ નથી. વાર્ષિક નાણાકીય પત્રક પૂછે તો 112, 110 કહે તો નાણાં ખરડો અને 117 કહે તો નાણાકીય ખરડો. રેડી. ત્યારબાદ આગળ વધીએ તો અનુચ્છેદ 120 શું કહે સંસદમાં વાપરવાની ભાષા. સંસદમાં કઈ ભાષા વપરાય એની વાત અનુચ્છેદ 120માં કરવામાં આવી. અનુચ્છેદ 123માં રાષ્ટ્રપતિના વટહુકમ અંગેની વાત કરવામાં આવી. અનુચ્છેદ 123ની અંદર કોની વાત કરી? રાષ્ટ્રપતિના વટહુકમ અંગેની વાત કરી. એ કંઈ બહાર પાડે તો કે સંસદમાં બેઠક ચાલુ ન હોય તો એ રાષ્ટ્રપતિ પોતાના વટહુકમ બહાર પાડતા હોય ને અનુચ્છેદ 123ની અંદર વાત કરવામાં આવી. કઈ રીતે યાદ રાખીશું? 1, 2, 3 રાષ્ટ્રપતિનો વટહુકમ. 1, 2, 3 રાષ્ટ્રપતિનો વટહુકમ. 1, 2, 3 રાષ્ટ્રપતિનો વટહુકમ. ત્યારબાદ 124ની અંદર સુપ્રીમ કોર્ટ સર્વોચ્ચ અદાલત અંગેની વાત કરી. 129ની અંદર સુપ્રીમ કોર્ટ અથવા તો સર્વોચ્ચ અદાલત એ નજરી અદાલત તરીકે કાર્ય કરે એ કયા અનુચ્છેદ? 129 અનુસાર. 124ની અંદર સુપ્રીમ કોર્ટની જોગવાઈ. 129 સુપ્રીમ કોર્ટ છે એ નજરી અદાલત તરીકે કાર્ય કરશે. 143ની અંદર રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટ પાસેથી સલાહ લઈ શકે છે. આ હમણાં તાજેતરમાં જ રાષ્ટ્રપતિએ હાઈકોર્ટમાં અથવા સુપ્રીમ કોર્ટમાંથી એવી જાણ કરવામાં આવી કે રાષ્ટ્રપતિએ જે રાજ્યપાલ પાસેથી જે બિલ આવેલા હોય ને એમાં સુપ્રીમ કોર્ટની સલાહ લેવી જોઈએ. એ રીતે સુપ્રીમ કોર્ટે વાત કરી તો અનુચ્છેદ આપણા માટે આઈએમપી થઈ જાય. 143માં શું કહે? રાષ્ટ્રપતિ છે એ સુપ્રીમ કોર્ટ પાસેથી સલાહ લઈ શકે છે. 148ની અંદર કેગ આપો ખૂબ પૂછાયું. કેગનો ફૂલ ફોર્મ શું થાય? કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ. એ કેગ 148ની અંદર વાત કરવામાં આવી છે. 153ની અંદર રાજ્યોના રાજ્યપાલ અંગેની વાત કરી. 153ની અંદર રાજ્યોના રાજ્યપાલ. 52ની અંદર રાષ્ટ્રપતિ. 63ની અંદર ઉપરાષ્ટ્રપતિ. ત્યારબાદ 74ની અંદર રાષ્ટ્રપતિને સલાહ અને સૂચન માટે મંત્રીમંડળ. ત્યારબાદ આપણે વાત કરીએ 89ની અંદર રાજ્યસભાના સભાપતિ અને ઉપસભાપતિ. એના પછી વાત કરીએ 93ની અંદર લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ. એના પછી આપણે વાત કરી 148ની અંદર કેગ. આના સિવાય 165 આવશે એડવોકેટ જનરલ. તો આ એવા છે કે એ તમને સીધા યાદ રહી જાય, યાદ રાખવાની ટ્રાય કરશું, પૂછાય યોગ્ય. 153ની અંદર રાજ્યના રાજ્યપાલ. રાજ્યપાલ અંગેની જોગવાઈ 153. રાજ્યપાલની નિમણૂક એ 155 નંબરના અનુચ્છેદ અંતર્ગત થાય. કેટલા? 155 નંબરના અનુચ્છેદ રાજ્યપાલની નિમણૂક. 165 છે એ રાજ્યના એડવોકેટ જનરલ છે. એક રાજ્યના એડવોકેટ જનરલ એ 165ની અંદર. 168ની અંદર વિધાન મંડળની વાત કરવામાં આવી.
170માં વિધાનસભા, 171માં વિધાન પરિષદ, 70 વિધાનસભા, 71 પરિષદ, 70 વિધાનસભા, 71 પરિષદ, 68 વિધાનમંડળ, 168 વિધાનમંડળ, 170 વિધાનસભા, 171ની અંદર વિધાન પરિષદ. ત્યારબાદ 176ની અંદર રાજ્યપાલનું વિશેષ સંબોધન અંગેની વાત કરી. આપણે આગળ જોયું 87ની અંદર રાષ્ટ્રપતિનું વિશેષ સંબોધન જોયા ને, અનુચ્છેદ નંબર 87ની અંદર આપણે જોયેલું છે રાષ્ટ્રપતિનું ખાસ સંબોધન. એવી જ રીતે અહીંયા 176ની અંદર રાજ્યપાલના ખાસ સંબોધન અંગેની વાત કરવામાં આવી. અનુચ્છેદ 178 છે એ વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની વાત કરે. 182 છે એ વિધાન પરિષદના સભાપતિ અને ઉપસભાપતિની વાત કરે. અહીંયા તમને ફરીવાર યાદ કરાવી. અનુચ્છેદ 89 રાજ્યસભાના સભાપતિ અને ઉપસભાપતિ. અનુચ્છેદ 93 છે એ લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ. ત્યારબાદ અનુચ્છેદ 178 છે એ વિધાનસભાના સભાપતિ અને ઉપસભાપતિ. અનુચ્છેદ 182 છે એ વિધાન પરિષદના સભાપતિ અને ઉપસભાપતિ. 178 વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ. 178માં વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ, 182માં વિધાન પરિષદના સભાપતિ અને ઉપસભાપતિ. 214ની અંદર રાજ્યની ઉચ્ચ ન્યાયાલય અથવા તો વડી અદાલત અંગેની વાત કરી. અહીંયા ફરીવાર તમને યાદ કરવા માંગી. અનુચ્છેદ 124 એ સુપ્રીમ કોર્ટ અથવા તો સર્વોચ્ચ અદાલત, જ્યારે 214 એ હાઈકોર્ટ અથવા તો વડી અદાલત. અનુચ્છેદ 215ની અંદર વડી અદાલત નજીરી અદાલત તરીકે કાર્ય કરશે. જેમ સુપ્રીમ કોર્ટ અનુચ્છેદ 129 અનુસાર નજીરી અદાલત હતી, એ જ રીતે 215ની અંદર હાઈકોર્ટ છે એ નજીરી અદાલત તરીકે કાર્ય કરશે. સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટના મુખ્ય 4 અનુચ્છેદ કયા યાદ રાખીશું? એક 124 એમાં સુપ્રીમ કોર્ટની જોગવાઈ, એક 214 એમાં હાઈકોર્ટની જોગવાઈ, એક 129 સુપ્રીમ કોર્ટ નજીરી અદાલત તરીકે કાર્ય કરશે અને એક 215 હાઈકોર્ટ નજીરી અદાલત તરીકે કાર્ય કરશે. ત્યારબાદ આગળ વધીએ. 231 નંબરનો અનુચ્છેદ આઈએમપી થઈ જાય. 2 કે તેથી વધુ રાજ્યો માટે એક જ વડી અદાલત અંગેની જોગવાઈ અથવા તો સ્થાપના. 2 અથવા તો 2થી વધારે રાજ્યો માટે એક જ વડી અદાલતની જોગવાઈ કરી શકે. એ કયા અનુચ્છેદ? 231 અનુચ્છેદ. 233 એ જિલ્લા ન્યાયાધીશ અંગેની નિમણૂક, જિલ્લા ન્યાયાધીશોની નિમણૂક. 239 કેન્દ્ર શાસિત પ્રદેશોના વહીવટની વાત. 239 ખાસ દિલ્હી માટે વિશેષ જોગવાઈ છે. 241 સંઘ રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશ માટે વડી અદાલતની વાત કરે. 243 ગ્રામસભા, ગ્રામ પંચાયતની રચના, ગ્રામ પંચાયતની રચના અનુચ્છેદ 40 અનુસાર. ગ્રામસભા એ 243 244 અનુસૂચિત અને આદિજાતિ વિસ્તારોના વહીવટ. 262 આંતરરાજ્ય નદી વિવાદોના નિર્ણય. સિંધુ જળ સંધિ પહેલગામ હુમલા પછી રદ કરવામાં આવી, એટલે આપણા માટે 262નો અનુચ્છેદ આંતરદેશ નહીં પણ આંતરરાજ્યની દ્રષ્ટિએ ટૂંકમાં આઈએમપી થઈ જાય. કેમ કે નદી વિવાદોનો નિર્ણય એ નદી હારે સંકળાયેલો આ નિર્ણય કહેવાય, એટલા માટે ચર્ચામાં આવેલો. એટલે આપણે યાદ રાખવું જોઈએ કે 262 છે એ આંતરરાજ્ય જે નદી વિવાદ છે એમાં 262ના અનુચ્છેદ અનુસાર એનો નિર્ણય આવે છે. 263માં આંતરરાજ્ય પરિષદ. 262 આંતરરાજ્ય નદી વિવાદનો નિર્ણય, 263 આંતરરાજ્ય પરિષદ. હવે આ બે ખાસ. 66 સંચિત નિધિ, 67 આકસ્મિક નિધિ. સંચિત નિધિ 266, 267 આકસ્મિક નિધિ. 279 ચોખ્ખી આવકની ગણતરી. 279 એ જીએસટી પરિષદ. 279 એમાં શું છે? જીએસટી પરિષદ. 280ની અંદર નાણાં પંચ અથવા નાણાં આયોગ. ખાસ યાદ રાખીશું 280ની અંદર નાણાં પંચ. 281 વધારે ખાસ યાદ રાખીશું, કારણ કે નાણાં પંચ તો ખબર હોય પણ નાણાં પંચની ભલામણોની વાત કરે ત્યારે તમારે 281 નંબરનો અનુચ્છેદ યાદ રાખવાનો. 281 નાણાં પંચની ભલામણો. 285 કેન્દ્ર સંઘની મિલકતને રાજ્યના કરમાંથી મુક્તિ મળશે, અથવા તો રાજ્યના જે કરવેરો છે એમાંથી મુક્તિ મળશે. કોને? કેન્દ્રની મિલકતોને. 287 વીજળીના કરમાંથી મુક્તિ. આ ક્યારેક પૂછાઈ જાય એવું અનુચ્છેદ છે, વીજળીના કરમાંથી મુક્તિ. 287. 312 ખાસ કરીને યાદ રાખીશું અખિલ ભારતીય સેવાઓ. 312 અખિલ ભારતીય સેવાઓ. 315 સંઘ અને રાજ્યના જાહેર સેવા આયોગ. સંઘનો જાહેર સેવા આયોગ એટલે કે યુપીએસસી. જાહેર સેવા આયોગ સંઘનો કયો છે? યુપીએસસી છે ભારત દેશની અંદર. રાજ્યમાં વિવિધ અલગ અલગ હોય, જેમ કે ગુજરાત છે તો એમાં જીપીએસસી છે.
તો સંઘ અને રાજ્યના જાહેર સેવા આયોગની વાત 315ની અંદર કરી. 320 છે એ જાહેર અથવા તો લોકસેવા આયોગ છે એના કાર્યો અંગેની વાત કરે. 323 એમાં વહીવટી ટ્રિબ્યુનલ, 323B છે એ અન્ય બાબતોના ટ્રિબ્યુનલ અંગેની વાત કરે. 324ની અંદર ચૂંટણી પંચ, 280 તમને કીધું એમ નાણાં પંચ, જ્યારે 324 છે એમાં ચૂંટણી પંચ. આના સિવાય 326 નંબરનો અધિકાર છે એ આપણે પુખ્ત મતાધિકાર, 18 વર્ષની ઉંમર હોય જેની પૂરી થતી હોય એને પુખ્ત મતાધિકારનો આપણે મળેલો છે મતાધિકાર, એની જોગવાઈ 326 અનુસાર આપણે મતદાન કરીએ છીએ. 324ની અંદર ચૂંટણી પંચ, 280 નાણાં પંચ, 338 અનુસૂચિત જાતિ માટે રાષ્ટ્રીય આયોગ, 338A અનુસૂચિત જનજાતિ માટે રાષ્ટ્રીય આયોગ, 340 પછાત વર્ગ માટે રાષ્ટ્રીય આયોગ, 338 અનુસૂચિત જાતિ માટે રાષ્ટ્રીય આયોગ, 338A જનજાતિ માટે રાષ્ટ્રીય આયોગ, 340 પછાત વર્ગ માટે રાષ્ટ્રીય આયોગ. હવે જાતિઓના આયોગની વાત છે ને પહેલાં કરી નાખી. જો 38માં જાતિ અનુસૂચિત જાતિ માટેનો રાષ્ટ્રીય આયોગ છે, 338Aની અંદર અનુસૂચિત જનજાતિ માટેનો રાષ્ટ્રીય આયોગ છે, ત્યારે 340ની અંદર પછાત વર્ગ માટેનો રાષ્ટ્રીય આયોગ છે. હવે સ્પેસિફિક જાતિ અંગેની વાત ક્યાં કરી? 341માં અનુસૂચિત ખાલી જાતિ, જો આયોગ નથી ખાલી જાતિ, 341 અનુસૂચિત જાતિ, 342 અનુસૂચિત જનજાતિ. ત્યારબાદ આગળ વધીએ 344ની અંદર ભાષા પંચ. ફરી વાર યાદ કરાવીશ તમને. 280 નાણાં પંચ, 324 ચૂંટણી પંચ અને 344 ભાષા પંચ. આમ ક્રમશઃ તમે યાદ રાખશો, એકબીજાને મેચ થતા હોય તો તમને યાદ રાખવાની સરળતા રહે. 352ની અંદર કટોકટીની જાહેરાત અથવા રાષ્ટ્રીય કટોકટી, 356ની અંદર બંધારણીય કટોકટી, રાજ્યનું બંધારણીય તંત્ર નિષ્ફળ થાય ત્યારે જે કટોકટી લગાડી એ બંધારણીય કટોકટી. 360ની અંદર નાણાકીય કટોકટી. આને યાદ રાખવાની આપણી મારી ટ્રીક છે. 352 +4 કરી દો એટલે 356, +4 કરી દો એટલે 360, એટલે 352, 56 અને 60માં કટોકટી છે. એને યાદ રાખવા માટે પણ આપણી મારી ટ્રીક છે. રિબિન, છોકરીઓ બાંધતી હોય ને રિબિન માથાની અંદર, એ રિબિન. તો રિબિનમાં જોઈ લો આપણે અહીંયા જગ્યાનો થોડોક અભાવ છે. રિબિન, રી ઉપરથી રાષ્ટ્રીય, બી ઉપરથી બંધારણીય અને 9 ઉપરથી નાણાકીય. આ કટોકટીઓ રાષ્ટ્રીય 352, બંધારણીય 356, +4 કરી દેવાનું, નાણાકીય 360. ખાલી સૂત્ર કયું યાદ રાખવાનું છે? રિબિન, એટલે યાદ રહી જાય. 368ની અંદર બંધારણીય સુધારા કરવાની સંસદની સત્તા. આ તમને કોન્સ્ટેબલની અંદર અલગથી ટોપિક આપેલ છે એટલે યાદ રાખશો. 368ની અંદર બંધારણીય સુધારા કરવાની સંસદની સત્તા. 371ની અંદર મહારાષ્ટ્ર ગુજરાત રાજ્યના સંબંધમાં ખાસ જોગવાઈઓ. તો આ બંધારણના તમારા મહત્ત્વના અનુચ્છેદ હતા એ તમને પૂછાઈ શકે. જો હવે તમને ખાલી કહી દઉં. એક અનુચ્છેદ નંબર 5 યાદ રાખશું, નાગરિકતા. ત્યારબાદ અનુચ્છેદ નંબર 11 યાદ રાખશું, નાગરિકતા અંગે કાયદો ઘડવાની સંસદની સત્તા. ત્યારબાદ અનુચ્છેદ નંબર આપણે 14 યાદ રાખશું, કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ. ત્યારબાદ અનુચ્છેદ નંબર 15 યાદ રાખશું, ધર્મ, જાતિ, લિંગના આધારે ભેદભાવ કરી શકાય નહીં. અનુચ્છેદ નંબર 16 યાદ રાખશું, જાહેર રોજગારી છે અથવા નોકરી છે એમાં તકની સમાનતા. ત્યારબાદ અનુચ્છેદ 17 ખાસ યાદ રાખશું, અસ્પૃશ્યતા નાબૂદી. અનુચ્છેદ 17. 19(1) એ પણ ખાસ યાદ રાખશું, આપણે વાણી સ્વતંત્રતા જે મળે ને એ 19(1) અનુસાર મળે, 19(1) અનુસાર મળે. રેડી. ત્યારબાદ અનુચ્છેદ 21 યાદ રાખશું, જીવન જીવવાની સ્વતંત્રતા. અનુચ્છેદ 21A યાદ રાખશું, એમાં છે શિક્ષણ, મફત અને ફરજિયાત શિક્ષણ અંગેની જોગવાઈ. અનુચ્છેદ 23 યાદ રાખશું, બળજબરીપૂર્વક જે મજૂરી કરવામાં આવે ને એને વેઠ પ્રથા કહેવાય, એના ઉપર પ્રતિબંધ એ અનુચ્છેદ 23. ત્યારબાદ અનુચ્છેદ 24 યાદ રાખશું, બાળ મજૂરી ઉપર પ્રતિબંધ. એના પછીનો અનુચ્છેદ 29 યાદ રાખશું, લઘુમતીના હિતોનું રક્ષણ. ત્યારબાદ અનુચ્છેદ 32 યાદ રાખશું, બંધારણીય ઇલાજનો અધિકાર. એના પછી અનુચ્છેદ 39A સમાન ન્યાય અને મફત કાનૂની સહાયની વાત ક્યાં કરી? અનુચ્છેદ 39A અંદર કરી. એના પછી આપણે કયું યાદ રાખશું? અનુચ્છેદ 51. 45 પણ યાદ રાખશું. 45ની અંદર 6 વર્ષથી નીચેના બાળકોને શિક્ષણ અંગેની જોગવાઈ એ વાલીની આપણા વાલીનું ઓલું છે, આપણે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં આવે છે. તો 45 યાદ રાખશું. એના પછી 51 આંતરરાષ્ટ્રીય સલામતી યાદ રાખશું. 51A મૂળભૂત ફરજોને યાદ રાખશું.
અનુચ્છેદ 52 ભારતના રાષ્ટ્રપતિ. ત્યારબાદ 54ની અંદર ચૂંટણી અને 55ની અંદર ચૂંટણી પદ્ધતિ રાષ્ટ્રપતિની. 61ની અંદર રાષ્ટ્રપતિ પણ મહાભિયોગની પ્રક્રિયા. 72 છે એ રાષ્ટ્રપતિની સમાધાનની શક્તિ છે. 74ની અંદર રાષ્ટ્રપતિને મદદ અને સલાહ માટે મંત્રીમંડળ છે. ત્યારબાદ અનુચ્છેદ 76ની અંદર એટર્ની જનરલ છે. 79, 80 અને 81 ક્રમમાં યાદ રાખીશું. એક સૂત્ર આપ્યું તમને સરળ અથવા સરળ. સંસદ, રાજ્યસભા અને લોકસભા. એના પછી યાદ રાખીશું અનુચ્છેદ નંબર 87 રાષ્ટ્રપતિનું ખાસ સંબોધન. અનુચ્છેદ 89 રાજ્યસભાના સભાપતિ અને ઉપસભાપતિ. 93 લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ. ત્યારબાદ 100 નંબરની યાદ રાખીશું. 100 નંબરમાં ગૃહમાં કોરમ અથવા ગણપૂર્તિ. 108 યાદ રાખીશું સંસદની સંયુક્ત બેઠકો. ત્યારબાદ ક્રમમાં 110 નાણાં ખરડો. 112 બજેટ અથવા વાર્ષિક નાણાકીય નિવેદન. 117 નાણાકીય ખરડો. 120 છે એ સંસદમાં વાપરવાની ભાષા છે. એના પછી 1, 2, 3 રાષ્ટ્રપતિનો વટહુકમ. 1, 2, 3 રાષ્ટ્રપતિનો વટહુકમ. 1, 2, 3 રાષ્ટ્રપતિનો વટહુકમ. 124 યાદ રાખીશું સુપ્રીમ કોર્ટ. 129 યાદ રાખીશું સુપ્રીમ કોર્ટ છે એ નજીરી અદાલત તરીકે કાર્ય કરે. 129 પછી આપણે યાદ રાખીશું સીધો કયો 153 રાજ્યના રાજ્યપાલ. એના પછી 155 યાદ રાખીશું રાજ્યપાલની નિમણૂક. એના પછી યાદ રાખીશું આપણે 165 રાજ્યના એડવોકેટ જનરલ. 165 રાજ્યના એડવોકેટ જનરલ. ત્યારબાદ 178 વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ. 182 વિધાનસભાના સભાપતિ અને ઉપસભાપતિ. એના પછી સીધા યાદ રાખીશું આપણે 213ની અંદર રાજ્યપાલનો વટહુકમ. ત્યારબાદ સીધા આપણે લેવું 214ની અંદર હાઈકોર્ટ. ત્યારબાદ 215 ઉપર આવશે હાઈકોર્ટ છે એ નજીરી અદાલત તરીકે કાર્ય કરે. 215 પછી આપણે લેવાનું થાય 215 પછી 231 બરાબર છે. ત્યારબાદ એટલા આઈએમપી રહેતા નથી પણ લઈ લઈએ. 231માં આવશે 2 કે તેથી વધુ રાજ્યો માટે વડી અદાલતની જોગવાઈ. એના પછી સીધી 266 સંચિત નિધિ. 267 આકસ્મિક નિધિ. 280 નાણાં પંચ. 324 ચૂંટણી પંચ. 344 એ આવશે આપણે ભાષા પંચ. એટલા અનુચ્છેદ છે એ આપણા માટે આઈએમપી છે. આના સિવાય રહેતા હોય એવા તો કે 312 અખિલ ભારતીય સેવાઓ. 315 છે એ સંઘ અને રાજ્ય સેવા આયોગ. 316 છે એ આમાં આવશે યુપીએસસી અને જીપીએસસી. 316માં આપણે એટલા માટે આઈએમપી થઈ જાય જે ભાઈ સંઘ અને રાજ્ય સેવા આયોગ છે એના સભ્યોની નિમણૂક કયા અનુસાર 316 અનુસાર. આપણે ખબર છે હમણાં તાજેતરના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા વિડીયામાં બોલ્યા હતા આપણે 52મા ક્રમના બન્યા BR ગવઈ. તો આપણે જોઈ લઈએ હું ખાસ 316 છે એ આપણા માટે આઈએમપી છે. તો આ આપણા એટલા માટે મહત્ત્વના અનુચ્છેદ એમાંથી વારંવાર પૂછાતા હોય. આના સિવાય તમે એકવાર વ્યવસ્થિત નજર નાખી લેજો. વિડીયો એક કામ કર્યો તમે વારંવાર છે ને જોતા રહીજો 5-6 દી સુધી એટલે તમને અનુચ્છેદ યાદ રહી જાય. મોટાભાગના અનુચ્છેદ આમાંથી પૂછવાની સંભાવના છે આગળની એક્ઝામોમાં પૂછાયા. હવે પછીના વિડીયોમાં કયો ટોપિક તમારે જોવો એ કહેજો. બંધારણનું મારી રીતે લગભગ જેટલું આઈએમપી છે એટલું તમને પૂરું કરાવી દે. જય હિન્દ, જય ભારત.